સુરત સાયબર ક્રાઇમ પોલીસે અમેરિકન ડોલરમાં રોકાણના નામે ચાલતા એક મોટા છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. 54 દિવસમાં નાણાં ડબલ કરવાની લાલચ આપીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં લાલચુ લોકોના ખિસ્સા ખાળવા માટે ઠગ ટોળકીઓ અવનવા કિમિયા અપનાવતી હોય છે. સુરત સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી હતી કે વેસુના સોશિયલ સર્કલ પાસે એક દુકાન ભાડે રાખીને કેટલાક શખ્સો અમેરિકન ડોલરમાં રોકાણ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા નીરજ સિંઘ અને અજય સિંઘ નામના 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ ઠગ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ લોકોને 300 થી 1000 અમેરિકન ડોલરનું રોકાણ કરવા સમજાવતા હતા અને દાવો કરતા હતા કે માત્ર 54 દિવસમાં આ રકમ બમણી થઈ જશે. લોકો પાસેથી રોકડ નાણાં લઈને તેમને એક લિંક આપવામાં આવતી હતી, જેના દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર રોકાણ દેખાડવામાં આવતું હતું. પોલીસના દરોડા દરમિયાન વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જ્યારે સાયબર ક્રાઇમની ટીમ ઓફિસમાં પહોંચી ત્યારે ત્યાં 25 જેટલા લોકો પોતાના નાણાં રોકવા માટે લાઇનમાં ઊભા હતા. જો પોલીસે સમયસર કાર્યવાહી ન કરી હોત તો આ 25 લોકો પણ છેતરપિંડીનો ભોગ બન્યા હોત. ઝડપાયેલા બંને આરોપીઓને કુલ રોકાણની રકમના 1.3% કમિશન મળતું હતું. સાયબર ક્રાઇમ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આખું નેટવર્ક અલાઉદ્દીન અને ઇમરાન નામના 2 શખ્સો ચલાવતા હતા, જેમણે નીરજ અને અજયને આ કામ સોંપ્યું હતું. જો કે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુપારસ સેઠિયા હોવાનું બહાર આવ્યું છે, જે હાલ પોલીસ પકડથી દૂર એટલે કે ફરાર છે. સાયબર ક્રાઇમ પોલીસ હવે ફરાર માસ્ટર માઇન્ડ સુપારસ સેઠિયા તેમજ અલાઉદ્દીન અને ઇમરાનને પકડવા માટે ચક્કો ગતિમાન કર્યા છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે ટૂંકા સમયમાં નાણાં બમણા કરવાની કોઈ પણ લાલચમાં આવીને પોતાની મહેનતની કમાણી આવા અજાણ્યા લોકોને કે લિંક પર ન રોકવી. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ને ખાનગી બાતમી આધારે ખબર પડી કે સોશિયલ સર્કલમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી, એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમને પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300 થી 1000 સુધીનો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજય સિંઘ અને નીરજ સિંઘ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ સેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજય સિંઘ અને નીરજ સિંઘનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો, અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતની એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માંગુ છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી વાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે, તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે. અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની ગયા? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા. એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને 3,71,000 રૂપિયા પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે.